સમગ્ર ગુજરાતમાં આજરોજ બોર્ડની પરીક્ષાની શરૂઆત થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આજરોજ પ્રથમ ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં કેશોદ કેન્દ્રમાં જોતા 14 સેન્ટર, 46 બિલ્ડિંગ, 433 બ્લોક, 12,120 વિદ્યાર્થી છે। ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પ્રમાણે વિજ્ઞાન પ્રવાહ એક જ સેન્ટર કેશોદમાં, જેમાં 2 બિલ્ડિંગ, 20 બ્લોક અને 374 જેટલા વિદ્યાર્થી, અને સામાન્ય પ્રવાહમાં 8 સેન્ટર, 16 બિલ્ડિંગ અને જેમાં 4,567 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। કેશોદ સેન્ટરમાં તમામ પ્રક્રિયા અને સ્ટ્રોંગ રૂમ બંને પરીક્ષાઓના એક જ જગ્યા પરથી તમામ જગ્યા પર પેપર ડિસ્પેઝિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। હાલ બંને પરીક્ષાના પેપર અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ પર સીસીટીવી કેમેરા તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યા છે। જૂનાગઢ ઝોન જિલ્લામાંથી કુલ 4 ઝોન આવેલા છે। 2 ઝોન જૂનાગઢ કક્ષાએ, 2 ઝોન કેશોદ કક્ષાએ। એમાં HSCના ઝોનલ તરીકે હું ફરજ બજાવું છું। મારી સાથે જ્યોતિબેન રૂપાપરા SSCના ઝોનલ તરીકે ફરજ બજાવે છે। અહીંયા જે વાત કરીએ કે પરીક્ષાની તૈયારી સંપૂર્ણ થઈ ગઈ છે। પોલીસ માટે બંદોબસ્ત માટે દરેક બિલ્ડિંગ ઉપર એક લેડીઝ અને એક કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીની વ્યવસ્થિત વેરીફાઈ કરી અને બિલ્ડિંગ ઉપર આવશે। દરેક બિલ્ડિંગના સ્થળ સંચાલક, સરકારી પ્રતિનિધિ અને ખંડ નિરીક્ષકોની પણ અમે મિટિંગ લઈ ગઈ છે। કોઈ પણ કાર્યમાં કચાશ ના રહે, પ્લસ વિદ્યાર્થીઓને પણ કોઈ પ્રકારનો ભયનો માહોલ ના રહે એ પ્રમાણે તમામ આયોજન કરવામાં આવેલું છે। કેશોદ ઝોનની વાત કરીએ તો SSCની અંદર 14 સેન્ટર છે, 46 બિલ્ડિંગ છે, 433 બ્લોક છે અને 12,120 વિદ્યાર્થીઓ છે। જ્યારે 12માની વાત કરીએ તો 12માની HSCની અંદર આપણે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ 2 પ્રવાહમાં પરીક્ષા લેવામાં આવે છે। વિજ્ઞાન પ્રવાહ એક જ સેન્ટર કેશોદમાં 2 બિલ્ડિંગ, 20 બ્લોક અને 374 વિદ્યાર્થીઓ છે। જ્યારે બાકીના સામાન્ય પ્રવાહની વાત કરીએ તો અંદર 8 સેન્ટરમાં 16 બિલ્ડિંગ અને 4,567 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। અગાઉ પણ જે સેન્ટરો છે, સેન્ટર ઉપર જઈ અને ખંડ નિરીક્ષકોને પણ કોઈ મૂંઝવણ હતી તો એ બાબતે ત્યાં જઈને પણ મિટિંગ કરવામાં આવેલી છે। તમામ સ્ટ્રોંગ રૂમથી માંડી તમામ પ્રક્રિયા છે એ નિયમોસર કરવામાં આવે છે। અત્યારે પરીક્ષા સારી રીતે લેવાય છે તે માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપીએ છીએ અને દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર CCTV રાખવામાં આવેલા છે। સાથે સાથે આ જે સ્ટ્રોંગ રૂમ છે તો એની અંદર પણ CCTV લાઈવ હોય છે કે જે કોઈ પણ જગ્યાએ અમે બેસીને જોઈ શકીએ છીએ અને રોજે રોજ એનું વિતરણ પરીક્ષા કેન્દ્રો પર મોકલીએ છીએ। જ્યારે એની ઉત્તરવહી આવે તો સેમ ડે એ જ દિવસે એનું પાલા કેન્દ્ર હોય છે ત્યાં રવાના કરવામાં આવે છે। રાવલી મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।